વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢમાં સરકારી કચેરીમાં અનિયમિત કર્મચારીઓને લઈ એબીપી અસ્મિતાનું રિયાલિટી ચેક। તાલુકા સેવા સદનમાં સવારે 11 વાગે પણ એક નહીં અનેક કર્મચારીઓ ગેરહાજર જોવા મળ્યા। દ્રશ્યો છે તાલુકા સેવા સદનની વિવિધ શાખાના, જ્યાં ઓફિસ ખુલ્લી તો છે પણ કર્મચારીઓ ગેરહાજર છે। એટલું જ નહીં, લાઇટ અને પંખા પણ કર્મચારીઓની ઓફિસમાં ચાલુ જોવા મળી રહ્યા છે। જો કે લેટ લતીફ કર્મચારીઓએ જવાબ આપ્યો કે કામ માટે અન્ય અધિકારીઓને મળવા ગયા હતા, જેને લઈ મોડું થયું। મધ્યાહન ભોજન શાખા જૂનાગઢ તાલુકા સેવા સદન કચેરી અંતર્ગતની આ જે ચેમ્બર છે તેના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। 3 સ્ટાફનું મહેકમ હોય તેવું ચેર પરથી દ્રષ્ટિપાત થઈ રહ્યું છે, પરંતુ લાઇટ ઓન હોવા છતાં, ચેમ્બર ખુલ્લી હોવા છતાં, 11 વાગ્યાનો નિર્ધારિત સમય થઈ ગયો હોવા છતાં હજુ સુધી અહીં કોઈ જોવા મળી રહેલ નથી। ચેમ્બર ખુલ્લી છે, લાઇટ ઓન છે, પરંતુ કર્મચારી કોઈ પણ અહીં જોવા મળી રહેલ નથી। આગળ જરા જઈએ, આગળ થોડી શું હકીકત છે તે વિશે જાણીએ। રેવન્યુ તલાટીનું અહીં બોર્ડ મારેલ છે, અહીં પણ કંઈક થોડે અંશે કર્મચારી જોવા મળી રહેલ છે, પરંતુ અહીં આપ જોઈ શકો છો સ્ટાફ અહીં હાજર ન હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહેલ છે। વધુ એક ટેબલની જો વાત કરીએ તો અહીં પણ કંઈક તેવું જ જોવા મળી રહેલ છે, જો કે કમ્પ્યુટર હજી બંધ છે। તો આ જૂનાગઢ તાલુકા સેવા સદન કચેરી ખાતેના દ્રશ્યો છે, જ્યાં આપ સ્પષ્ટપણે જોઈ શકો છો કે મધ્યાહન ભોજનની શાખા હોય કે પછી રેવન્યુ તલાટી વિભાગ હોય, જ્યાં ઘણા ખરા અંશે જે કર્મચારીઓ સ્ટાફ પરના હોય છે તે હાજર જોવા મળી રહે નથી। પ્રતિક પંડ્યા, જૂનાગઢ, એબીપી અસ્મિતા। ઈધરા શાખાની આ ચેમ્બર છે, બંધ હાલતમાં છે। જરાક અંદર જઈને જોવાનો પ્રયત્ન કરીએ શું છે। 11 વાગ્યાનો નિર્ધારિત સમય તો થઈ ચૂક્યો છે। અહીં લાઇટ્સ ઓન છે, પરંતુ કોઈ કર્મચારી હાજર નથી। વધુ એક અહીં જોકે ચેર તો જોવા નથી મળી રહેલ, પરંતુ પીસી વગેરે જોવા મળી રહી છે। કર્મચારી અહીં પણ હાજર નથી। 2-3 કર્મચારી ત્યાં બેઠા છે। ઈ ધરાનું કેન્દ્ર મહત્વનું માનવામાં આવતું હોય છે।